વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવો શુભ કાર્યેષુ સર્વદા। આજે તારીખ 1/9/25 કયા દિવસો ચાલુ છે અત્યારે? બાપા ગણપતિ બાપા વિઘ્નહર્તા દેવ, કે એને આપણે વિઘ્નહર્તા શું કામ કહીએ છીએ? કે જ્યારે શંકર ભગવાને એમને આશીર્વાદ આપેલા કે સૌથી કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલાં ગણપતિનું સ્થાપન થશે, ત્યારે એવું કહેતા પાર્વતી માતા કે હરેકના વિઘ્ન બેટા દૂર કરજે, અને તેથી જ આપણે એને વિઘ્નહર્તા દેવ માની છીએ। તો આપણે શું સંદેશો આપી જાય છે ગણપતિ બાપા કે જે વસ્તુનું સ્થાપન છે એનું વિસર્જન ચોક્કસ છે, અને જો તમે મા બાપની આજ્ઞા પ્રમાણે ચાલશો તો ક્યારેય કોઈ જાતની તકલીફ પડશે નહીં। જ્યારે શંકર ભગવાને હાથીનું મુખ લગાવીને ગણપતિ બાપાને એવું કીધેલું કે કોઈ પણ ઘરમાં શુભ કાર્યની શરૂઆત ગણપતિ બાપા સાથે જ થશે, અને આજે તો આ ભાદરવા સુદ ચોથથી અનંત ચતુર્દશી એટલે કે 14 સુધી 10 દિવસ જે આપણે ગણપતિની પૂજા કરી છે, અર્ચના કરી છે, આરતી ઉતારી છે, એ ગણપતિ બાપાને જ્યારે આપણે વિદાય કરીએ છીએ ત્યારે આપણું હૃદય ખૂબ જ ભરાઈ આવે છે। પરંતુ આ એક આપણને સંદેશો આપે છે કે જે વસ્તુની સ્થાપના છે એનું વિસર્જન ચોક્કસ છે, તો ક્યારેય કોઈ એવું દુઃખ ન લગાડવું કે ગણપતિનું વિસર્જન થઈ જશે। અને ત્યાર પછી કયા દિવસો આવશે? તો કે કાગવાસ એટલે કે જાણે શ્રાદ્ધના દિવસો આવશે, માતૃપિતૃનું અર્પણ કરવાના દિવસો આવશે। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ। આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે માતા પિતાની હાજરી નથી હોતી ત્યારે એના સંસ્કાર અને એની સ્મૃતિ આપણી સાથે હાજર હોય છે। એ સંસ્કાર અને સ્મૃતિને યાદી આપવા માટે ભગવાને શ્રાદ્ધની તિથિ લખી છે। એ 15 દિવસ બધા જ પોતાની ઘરે કાગવાસ નાખે છે। કાગડામાં પણ કહેવાય છે કે પિતૃનો વાસ છે। તો આ બધા તહેવારો સાથે મળીને મનાવશું। જય શ્રી કૃષ્ણ બધાને મારા।